હાય હેલો નમસ્તે સત શ્રી અકાલ કેમ છો વન્સ અગેન વેલકમ બેક ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે 2025-26ની ફર્સ્ટ ટર્મિનલ એક્ઝામ માટે એક ક્વેશ્ચન બેંક રિલીઝ કરી છે જેમાં ચેપ્ટર 1, 2, 5, 9, 10, 30 ટોટલ 6 ચેપ્ટર કવર કર્યા છે. તો રિવિઝન માટે આ ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન એકવાર જોઈ લો. તો ચલો શરૂ કરીએ છીએ. સૌથી પહેલા સેક્શન એ માં આપણને કેટલાક એમસીક્યુ આપ્યા છે. વન બ્લુ લિટમસ પેપર ટર્ન્સ રેડ, pH of solution is likely to 5 આવશે. તમારે આમાં બે રીતે સોલ્વ કરી શકો છો. પહેલા જુઓ કે પેપર કેવું થાય છે, રેડ, અને રેડ પેપર થાય છે ધેટ મીન્સ એ હશે એસિડ, અને એસિડની pH લેસ ધેન 7 વાળો એક જ ઓપ્શન છે. અધરવાઇઝ તમે એ પણ ચેક કરી શકો છો કે કોઈ એક ઓપ્શન ક્યાં તો 7 થી નાનું હશે ક્યાં તો 7 થી મોટું હશે, બાકીના ત્રણ ઓલમોસ્ટ સેમ હશે. જેમ કે જો 7 થી મોટું 7 થી નાનું, તો આન્સર ખાલી ને ખાલી 5 જ આવે. ઓકે, kidneys in human being are a part of a excretory system. Easy. A place where human eye forms an image is retina. If the nature of an image is virtual, erect, enlarged, mirror. Okay, વર્ચ્યુઅલ ઇમેજ છે દેટ મીન્સ ઇમેજ મિરર ત્રણે હોઈ શકે છે. કોન્કેવ, કોન્વેક્સ અને પ્લેન હોત તો ઇમેજ સેમ સાઇઝની હોત, કોન્વેક્સ હોત તો ઇમેજ નાની હોત. અહીંયા એનલાર્જડ કીધી છે એટલે ઓનલી કોન્કેવ મિરર આવે. Na2SO4 plus BaCl2 gives BaSO4 plus 2NaCl. ટાઈપ ઓફ રિએક્શન ઇઝ ડબલ ડિસ્પ્લેસમેન્ટ. સાથે સાથે BaSO4 સોલિડ છે અને પ્રેસિપિટેશન પણ કહી શકાય, પણ આપણને ઓપ્શનમાં ખાલી ને ખાલી ડબલ ડિસ્પ્લેસમેન્ટ આપેલું છે. If an ecosystem, in an ecosystem, the direction of flow of energy is unidirectional, હંમેશા ટોપ બાજુ જશે. ઓકે, the phenomena of twinkling of stars is due to atmospheric refraction. The dispersion of white light by glass prism, the blank light bends the most. Okay, most કીધો છે તો obviously રેડ આવશે, અરે સોરી બ્લુ આવશે, કારણ કે આપણને ખબર છે રેડ સૌથી ઉપર આવશે, વાયોલેટ સૌથી નીચે આવશે. વાયોલેટ પછી ઇન્ડિગો પછી બ્લુ, તો આપણો બ્લુ ઓપ્શન છે એટલે બ્લુ ટીક થશે. Okay, opening and closing of the pore stomata is a function of guard cells. If the power of corrective lens is -1.5, માઇનસ દેખાય એટલે આંખ બંધ કરીને કોન્કેવ લેન્સ ટીક કરીને આવી જવાનું. અગર પ્લસ છે તો કોન્વેક્સ છે, અને ઇન્ફાઇનાઇટ છે તો પ્લેન છે. ઓકે, ધ કેમિકલ રિએક્શન ટ્રુ ઓર ફોલ્સ કીધા છે આપણને. ધ કેમિકલ રિએક્શન ઇન વિચ હાઇડ્રોજન ઇઝ એડેડ ઇઝ કોલ્ડ ઓક્સિડેશન. ઓકે, હાઇડ્રોજન એડ છે, ફોલ્સ છે. ઓક્સિજન એડેડ, હાઇડ્રોજન રિમૂવ તો ઓક્સિડેશન. ગાર્ડન ઇઝ નેચરલ ઇકોસિસ્ટમ, ખોટી વાત છે. ગાર્ડનને બનાવવામાં ટોટલી હ્યુમનનો હાથ છે. કોઈ પણ ગાર્ડન કોઈ પણ જગ્યાએ જાતે નથી બનતું, ગાર્ડનને હ્યુમન બનાવે છે. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ ઇકોસિસ્ટમ. ઇન માયોપિક આઈ ધ ઇમેજ ઓફ અ ડિસ્ટન્સ ઓબ્જેક્ટ ઇઝ ફોર્મ્ડ ઇન ફ્રન્ટ ઓફ રેટિના. ટ્રુ. A stain of curry on a white cloth becomes reddish brown when soap is applied on it. True. ખરેખર સારો ક્વેશ્ચન છે, ધ્યાનથી સમજો. કરીમાં ટર્મરિક આવે, અને ટર્મરિક નેચરલ ઇન્ડિકેટર છે જે સોપ બેઝ સાથે કનેક્ટ થઈને રેડિશ બ્રાઉન કલર આપે છે. બહુ જ સારો એમસીક્યુ છે, સોરી બહુ જ સારો ટ્રુ ઓર ફોલ્સ છે. ફિશિસ હેવ 3 ચેમ્બર્ડ હાર્ટ. ફોલ્સ. ફિશ પાસે હંમેશા 2 ચેમ્બર્ડ હાર્ટ હોય છે. ઓકે, નાઉ fill in the blanks છે ના, ક્વેશ્ચન આન્સર છે. ચલો, a shiny brown colored element x on hitting. Okay, shiny brown કીધી છે, x હશે copper. Becomes black in color. Name the element X. Copper. Black colored compound copper oxide, or you can say copper 2 oxide. Next, write the difference between biodegradable non biodegradable waste. જે વેસ્ટને તમે બાયોડિગ્રેડ કરી શકો છો, બાયોલોજીકલી એને ડિકમ્પોઝ કરી શકો છો, એ બાયોડિગ્રેડેબલ છે. જે વેસ્ટ ડિકમ્પોઝ નહીં થાય એ નોન બાયોડિગ્રેડેબલ છે. યુ કેન ગીવ એક્ઝામ્પલ્સ બાયોડિગ્રેડેબલ વેસ્ટ લાઈક ગ્રાસ, પેપર, વુડ, cow dung, etc. Non biodegradable glass, plastic, metal, etc. non biodegradable. હવે આર્ટરી અને વેઇનનો ડિફરન્સ કીધો છે, બહુ જ ઈઝી ક્વેશ્ચન આપ્યો છે. ચલો, તો એક સિમ્પલ વસ્તુ છે. આર્ટરી આર થિક વોલ્ડ, vein is a thin walled. Artery carry blood away from the heart, vein carry blood towards the heart. Artery usually oxygenated blood flows in artery, and vein માં usually deoxygenated blood flows in artery. હા, except pulmonary artery and pulmonary vein. Okay, ચલો next question. Easy. Name used type of mirror. Saving, concave, side or rear view of mirror, convex mirror આવશે. Okay, you are given a two solution A and B. The pH of A solution is 6, that means a acid છે, અને B is 8, that means a base છે. ઓકે, મોર હાઇડ્રોજન કોન્સન્ટ્રેશન કોની પાસે છે? A પાસે, કારણ કે એનું 10⁻⁻6 મોલર આન્સર આવશે. દેટ ઇઝ વાય એની પાસે કોન્સન્ટ્રેશનમાં H+ વધારે છે.
અને સોલ્યુશન એ એસિડિક છે અને સોલ્યુશન બી બેઝિક છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. What is the far point and near point of human eye for a normal vision? Far point આપણો infinite છે, near point 25 સેન્ટીમીટર છે. નેક્સ્ટ પોઈન્ટ. વોટ ઇઝ ધ સ્કેટરિંગ ઓફ લાઇટ? સ્કેટરિંગ ઓફ લાઇટનો મતલબ એવો થાય છે કે લાઇટ જ્યારે નાના પાર્ટિકલ પર અથડાય છે તો એ સ્કેટર થાય છે, છૂટું પડે છે, એને આપણે સ્કેટર કહીએ છીએ. સો વેન અ બીમ ઓફ લાઇટ collides with a particle, it scatters in all direction, which is scattering of light. અને એના એક્ઝામ્પલ્સ કીધા છે બ્લુ કલર ઓફ બ્લુ કલર ઓફ સ્કાય, રેડ કલર ઓફ સન એટ સનરાઈઝ સનસેટ, રેમ્બો ના કહી શકાય, યુ કેન સે કલર્ડ સ્કાય, યસ, બ્લુ કલર ઓફ સ્કાય એ સ્કેટરિંગ ઓફ લાઇટ છે. Differentiate combination reaction and decomposition reaction. Combination reaction, two or more substance combine to form a single product, which is known as combination. And one compound breaks into simpler substance, it is known decomposition. C plus O2 gives CO2, where CaCO3 heat આપો, CaO plus CO2, easy. Okay, now next. What are trophic levels? Trophic levels એટલે જે લેવલ્સ પર અલગ અલગ ટાઈપ સેમ ટાઈપના એનિમલ્સ ફોર્મ થતા હોય એને ટ્રોપિક લેવલ્સ કહીએ છીએ, રાઈટ. Give one example of chain. Okay, સમજો. T1 that is producer, T2 primary consumer જેને આપણે હર્બીવરસ પણ કહીએ છીએ. ઓકે, T3 secondary consumer, T4 tertiary consumer. ઓકે, અને એક્ઝામ્પલમાં તમે અહીંયા ગ્રાસ લઈ શકો, પ્રોડ્યુસરમાં. પ્રાઇમરી કન્ઝ્યુમરમાં ગ્રાસ હોપર લઈ શકો, અહીંયા આગળ તમે ફ્રોગ લઈ શકો, અહીંયા સ્નેક લઈ શકો, સ્નેકની ઉપર ઈગલ લઈ શકો છો. તો આ બધા જ એક આખી ટ્રોપિક લેવલ ટ્રોપિક ચેઇન બનાવે છે. ઓકે, વેર ઇઝ ધ ઓઝોન લેયર ફાઉન્ડ? સ્ટ્રેટોસ્ફિયર. એન્ડ રાઇટ ઇટ્સ ઇમ્પોર્ટન્સ, ઇટ એબ્ઝોર્બ્સ હાર્મફુલ અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન. એબ્ઝોર્બ કરે છે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનને. ઇઝી. નેક્સ્ટ સેક્શન બી. સ્ટેટ વેધર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. આપણને ફરીવાર ટ્રુ ફોલ્સ આપ્યા છે. પેરામિસિયમ ઇઝ એન ઓટોટ્રોફિક ઓર્ગેનિઝમ. ફોલ્સ. પેરામિઝમ પાસે ના તો ક્લોરોફિલ છે, ના તો એની પાસે પ્લાસ્ટિડ છે, ના તો એ ફોટોસિન્થેસિસ કરે છે, તો કોઈ પણ હિસાબે ઓટોટ્રોફિક નથી. There is a difference of 4 minutes actual sunset and apparent sunset because of atmospheric refraction. Okay, actual sunset અને apparent sunset કીધો છે આપણને, તો 2 મિનિટ નો આવે, ફોલ્સ સેટ બનશે. એકચ્યુઅલી અપરન્ટ સનસેટ છે, બંને સનસેટ છે તો 2 મિનિટનો ડિફરન્સ આવે. ગાર્ડનિંગ ઇઝ અ હાર્મફુલ એક્ટિવિટી ફોર એન્વાયરમેન્ટ. ફોલ્સ. ગાર્ડનિંગ તો સારી વાત છે. ઇફ અ સોઇલ ઇઝ એસિડિક, farmer mix quicklime to soil. True. Which gas is produced when dilute hydrochloric acid is added to iron filings? Hydrogen gas. Because it is metal acid, and acid with metal always produce salt and hydrogen. By which phenomena we can see an object in presence of light? It is due to reflection. લાઇટ કોઈ પણ ઓબ્જેક્ટ પર રિફ્લેક્ટ થઈને જ્યારે આપણી હ્યુમન આઈમાં જાય છે તો જ આપણને વસ્તુ દેખાય છે. What is dispersion of white light? Breaking or splitting of white light into 7 colors of or components of colors, which is known as dispersion of white light, or splitting the white light into 7 colors Vibgyor, it is known as dispersion of white light. What is aerobic respiration? Breakdown of glucose in presence of oxygen to release energy, which is known as aerobic respiration. What is biological magnification? Increase in concentration of harmful non-biodegradable substance. Increase of harmful non-biodegradable substance, which is known as biological magnification. What is mirror formula? 1 by V plus 1 by U is equal to 1 by F, where V is the image distance, U is the object distance, and F is the focal length. Easy. Next. Okay. Observe the given diagram, answer the following. આવો એક ક્વેશ્ચન બોર્ડમાં હશે જ, લખી રાખો. નેમ એક્સ એન્ડ વાય. એક્સને આપણે કહીએ છીએ સ્યુડોપોડિયા. એક્સને આપણે શું કહીએ છીએ? સ્યુડોપોડિયા. અને વાય છે ફૂડ વેક્યુઅલ. વિચ લાઈફ પ્રોસેસ ડુ ધે ઇન્ડિકેટ? ધેટ ઇઝ એન્ડોસાઇટોસિસ. એન્ગલ્ફિંગ ઓફ ફૂડ, વિચ ઇઝ નોન એઝ એન્ડોસાઇટોસિસ. અને લાઈફ પ્રોસેસનું નામ છે તો એ આવશે ન્યુટ્રિશન. એ ન્યુટ્રિશન ફોલો કરે છે. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ પ્રોઇટ. The magnification of plane mirror is always +1. What do you understand? IMP question. મને તો આ ક્વેશ્ચન ગમે છે. પ્લસ સાઇન indicates that image is virtual and erect. Magnification is -v by u. So object distance and image distance is same, which shows 1, and object height and image height is same, that says 1. મતલબ પ્લસ સાઇન થી શું ખબર પડશે? વર્ચ્યુઅલ ને ઇરેક્ટ છે,
વન થી શું ખબર પડશે? ઓબ્જેક્ટ સેમ ડિસ્ટન્સ પર છે, મતલબ જેટલા ડિસ્ટન્સ પર ઓબ્જેક્ટ એટલા ડિસ્ટન્સ પર ઇમેજ છે. જેટલા હાઇટની ઓબ્જેક્ટ છે એટલા જ હાઇટની ઇમેજ છે. તો મેગ્નિફિકેશન થી આ વસ્તુ ખબર પડી જશે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન, what is the difference in the process of getting oxygen in both terrestrial animals and that live in water? Terrestrial ne no process of getting, okay, terrestrial animals gets the oxygen from air and that's why they have lungs, while animals live in water, they get oxygen in dissolved state from water and that is why they have gills. And obviously the amount of oxygen getting from for terrestrial animal is larger compared to animals that live in water. So respiratory rate for terrestrial animal is lower in compared to animals that live in water. Easy. What is meant by olfactory indicator? Indicators which change the smell in the presence of acid or base is known as olfactory indicators. Give examples. Examples of indicators are vanilla essence, onion, and clove oil. What is the precipitation reaction? Reaction in which insoluble substances are produced is known as precipitation reaction. Explain giving by one example. હમણાં જ ઉપર આવ્યું NaCl plus BaSO4 gives BaCl2 plus Na2SO4. પછી એને બેલેન્સ કરો Na2SO4, દેન એને બેલેન્સ કરીએ છીએ તો અહીંયા 2NaCl આવી જશે અને બસ બાકી કમ્પ્લીટ બેલેન્સ છે. તો આ BaCl2 જે મળે છે એ સોલિડ ફોર્મમાં મળે છે, ધેટ ઇઝ પ્રેસિપિટેશન. Now, write the phenomena that occurs due to atmospheric refraction. Atmospheric refraction નો પણ એક ફિનોમેના ની વાત કરીએ. ટ્વિંકલિંગ ઓફ સ્ટાર્સ કહી શકાય, એક્ચ્યુઅલ સનરાઈઝ, ડિલેડ સનરાઈઝ, સોરી એડવાન્સ સનરાઈઝ, ડિલેડ સનસેટ, આ બધા એટમોસ્ફેરિક રિફ્લેક્શનના પાર્ટ છે. What is the role of decomposer? Role of decomposer: break down dead organism, recycle nutrients, maintain balance, maintain clearance of the environment. આ બધા જ રોલ ઓફ decomposer છે. આઈએમપી ક્વેશ્ચન છે, બોર્ડ પૂછે છે ને બોર્ડ પૂછતો રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, what will happen if a solution of sodium hydrogen carbonate is heated? NaHCO3, when heated it produces Na2CO3 plus H2O plus CO2. And give the equation. Okay, લખી નાખ્યું છે. What is cataract? Clouding of eyelids due to aging, it is known as cataract. And vision of person having cataract is restored by surgery or by replacement of artificial lens, અને આપણે કહીએ છીએ cataract નો removal. Next question, section C, which substance is used as antacid to cure the indigestion? Milk of magnesia, we can say milk of magnesia, that is MgOH twice, and baking soda, that is NaHCO3, sodium bicarbonate, eno. Burning of magnesium ribbon in presence of oxygen, name the type of reaction, we can say combination or oxidation. Mg 2Mg plus O2 gives 2MgO. Write the chemical name of substance used by your mother in kitchen to make crispy pakoda, that is baking soda. NHCO3. You write the uses of concave mirror: saving, torches, dentist head mirror, etc. 2 marker 1 marker છે તો બે uses enough થઈ રહેશે. Which part of eye is responsible for varying thickness of eyelid ciliary muscles? Which colored light gets scattered maximum due to atmosphere? Blue. That is why sky appears blue. Which of the following is considered as global problems? Global temperature, obviously. Global warming, decrease of ozone layer, બધાનો problem છે. Loss in biodiversity, બધાનો problem છે. All of the above આવશે. The rainbow is seen blank direction in the morning. Morning માં sun હશે, obviously sun rises in east, તો રેમ્બો હશે વેસ્ટમાં. રેમ્બો સનથી ઓપોઝિટ ડિરેક્શનમાં હોય. To protect tooth decay, we are advised to brush our teeth regularly. The nature of toothpaste commonly used is basic. The following figure shows the different trophic levels. Which trophic levels have maximum energy? T1. T1 પાસે એનર્જી લેવલ વધારે હશે, જેમ જેમ ઉપર જશે દર લેવલ પર 10% નો લોસ આવશે. 10% જ જશે, 90% નો લોસ આવશે. એટલે ટોટલ 10%, 10%, 10% એવી રીતે ટ્રાન્સફર થાય છે. ઓકે, ટ્રુ ઓર ફોલ્સ? ધ liver secretes bile juice. It's a true statement. ઘણા બધાને પ્રોબ્લેમ છે, સર ગોલ્ડ બ્લેડર ના આવે, સર ગોલ્ડ બ્લેડર ના આવે. બેટા, લીવર બાઇલ જ્યુસ બનાવે, ગોલ્ડ બ્લેડર બાઇલ જ્યુસ સ્ટોર કરે. આ યાદ રાખજો, આ ખરેખર કામનો ક્વેશ્ચન છે, ખરેખર આઈએમપી ક્વેશ્ચન છે.
નેવું ટકા સ્ટુડન્ટ્સને આ વસ્તુમાં કન્ફ્યુઝન છે, ક્યાં તો એ લોકો મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં જ જીવે છે કે ગોલ્ડ બ્લેડરમાં બાઇલ બને છે. ના, બાઇલ લીવર બનાવે છે, ગોલ્ડ બ્લેડર તો ખાલી સ્ટોર કરે છે. Now, convex mirror are used to concentrate sunlight to produce heat in solar furnace. Convex? ના ભાઈ ના. કોન્કેવ મિરર જ હંમેશા સનલાઇટને કોન્સન્ટ્રેટ કરવા માટે યુઝ થતી હોય છે. Now, plastic is considered biodegradable? ના. The red light has a wavelength about to 1.8 આવે. False. ટેમારિન્ડ કન્ટેન્સ ટાર્ટરિક એસિડ. ટ્રુ. નેચરલ એસિડ છે, યાદ રાખવાના કે ટેમારિન્ડમાં ટાર્ટરિક એસિડ છે, લેમનમાં અને ઓરેન્જમાં સાઇટ્રિક એસિડ છે, કર્ડમાં લેક્ટિક એસિડ છે, એ બધા તમારે યાદ રાખવા પડશે. નાવ વોટ ઇઝ કોરોઝન? 3 માર્કર છે, ફટાફટ આપણે જોઈશું. તો વોટ ઇઝ કોરોઝન? એક્સપ્લેન કોરોઝન ઇન ડેલી લાઈફ. તો oxidation of metal due to presence of moisture is known as corrosion. કોરોઝનના એક્ઝામ્પલ્સમાં આપણે આયર્નનું રસ્ટિંગ લખી શકીએ, સિલ્વર સલ્ફાઇડ એક આયર્નનું રસ્ટિંગ લખી શકીએ, જેમાં Fe2O3 આવે, સિલ્વર બ્લેક થાય છે, Ag2S આવે, અને CuCO3 કોપરનું ગ્રીનિંગ આવે. That is the examples of corrosion in daily life. If a paper is burned due to use of lens in sunlight by a student, 3 માર્કર ક્વેશ્ચન આવી રીતે પણ પૂછાઈ શકે છે, જેમાં ABC આપી શકે છે. રાઈટ, ધ્યાન આપી દો. તો સ્ટેટ ધ ટાઈપ ઓફ લેન્સ યુઝ બાય સ્ટુડન્ટ્સ. કોન્વેક્સ. મેગ્નિફાઈંગ ગ્લાસથી યુઝ કરો. મેગ્નિફાઈંગ ગ્લાસથી આપણે સનને કોન્સન્ટ્રેટ કરવા માટે યુઝ કરી શકીએ છીએ. તો ઓબ્વિયસ છે કે એ કોન્વેક્સ લેન્સ છે. સ્ટેટ ધ પોઝિશન ઓફ ઇમેજ ફોર્મડ ઇન ધીસ ફિનોમેના. પોઝિશન ઓફ ઇમેજ એટ ફોકસ. પોઝિશન ઓફ ઇમેજ એટ ફોકસ. સો ધ ડાયાગ્રામ. કેસ નંબર 1 ડ્રો કરવાનો છે, ઓબ્જેક્ટ એટ ઇન્ફાઇનાઇટ વાળો. સારો ક્વેશ્ચન છે, આઈએમપી છે. બોર્ડ આ રીતના ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પૂછે એવું તો હું દિલથી ઈચ્છું છું. હાઉ કેન યુ હેલ્પ ઇન રિડ્યુસિંગ પ્રોબ્લેમ ઓફ વેસ્ટ ડિસ્પોઝલ? સિમ્પલ વસ્તુ છે, રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ. બાયોગેસ પ્લાન્ટ યુઝ કરી શકો છો, પ્રોપર ડિસ્પોઝલ ઇન બિન્સ યુઝ કરી શકો છો, અવેરનેસ સ્પ્રેડ કરી શકો છો. અને હું હજી કહું છું, ચેપ્ટર નંબર 13માં એક્સરસાઇઝ ખાસ સોલ્વ કરજો. ભયંકર કામની એક્સરસાઇઝ છે. A student has difficulty in reading the blackboard while sitting in the last row. What could be the defect of child suffering from? That is myopia. How can it be corrected? Using concave lens. Describe with suitable diagram. Diagram તમને આવડે જ છે. ઓકે, સિમ્પલ વસ્તુ છે કે આ ડિફેક્ટેડ આઈ હોય તો એમાં જે દૂરથી આવતા લાઇટ રેઝ હોય ને એ પેરેલલ બતાવીએ છે અને એ ભેગા થાય છે. જ્યારે તમે કોન્કેવ લેન્સ યુઝ કરો છો તો લાઇટ રે થોડા સ્પ્રેડ થાય છે અને એના કારણે પરફેક્ટ રેટિના પર ફોર્મ થાય છે. An orthopedic surgeon uses white powder to reset human bones. Write the chemical name. Plaster of Paris. Chemical formula of that substance, CaSO4 into half H2O. Now, write its preparation by heating gypsum at a 373 Kelvin temperature. CaSO4 into 2H2O heat at 373 Kelvin. CaSO4 into half H2O plus 1/2 H2O. Now, write any two other uses of powder other than one given by. Okay, idols માં, ચોકમાં, વોલ્સને પ્લાસ્ટર કરવા માટે, એટસેટ્રા. ઓકે, નેક્સ્ટ સેક્શન ડી. A milkman adds a very small amount to baking soda of fresh milk. બહુ જ કામનો ક્વેશ્ચન છે, હજી કહું છું. ઇટ ઇઝ વન ઓફ ધ ભયંકર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને હજી પણ કહું છું બેટા એક્સરસાઇઝ ખાસ સોલ્વ કરજો. રાઈટ, તો વાય ડઝ હી શિફ્ટ ધ pH ઓફ ફ્રેશ મિલ્ક ફ્રોમ 6 ટુ સ્લાઇટલી આલ્કલાઇન તો પ્રિવેન્ટ કર્ડલિંગ. દહીં જલ્દી ના બની જાય ને એના માટે એ સ્લાઇટલી આલ્કલાઇન બનાવે છે જેથી જલ્દી એ એસિડ ના બની જાય. સો વાય ડઝ ધીસ મિલ્ક ટેક્સ અ લોંગ ટાઈમ ટુ સેટ એઝ અ કર્ડ? મિલ્ક ટેક્સ લોંગર ટુ સેટ એઝ અ કર્ડ બીકોઝ બેક્ટેરિયા ડુ નોટ ગ્રો ઇન આલ્કલાઇન મીડિયમ અને એ જલ્દીથી લેક્ટિક એસિડમાં કન્વર્ટ થશે નહીં કારણ કે શરૂઆતમાં ન્યુટ્રલાઇઝેશન થશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. એક્સપ્લેન પ્રિપેરેશન ઓફ બ્લીચિંગ પાવડર વિથ ઇક્વેશન. આવડે એવો ક્વેશ્ચન છે, ટેક્સ્ટ બુકનો છે. Observe the following questions, following figure carefully and answer the question. What type of tropism? Phototropism. Sunlight આપેલી જ છે. By what can be concluded from the activity as shown in figure? Suit bend towards light.
which shows positive phototropism. Root bends away from the light, which shows negative phototropism. Food chain આવડે, state the location આવડે. Now, IMP એક્સપેરિમેન્ટ પરથી ઓબ્ઝર્વેશન પૂછી શકે છે. તો આપણને એવું કીધું, ફ્રોમ ધ ફોલોઈંગ ફિગર્સ ઇન વિચ સિચ્યુએશન ફોટોસિન્થેસિસ વિલ નોટ અકર. જેમાં KOH છે ને એમાં ફોટોસિન્થેસિસ થશે નહીં, બીકોઝ KOH એબ્ઝોર્બ્સ CO2. Absorbs CO2, and CO2 is essential for photosynthesis. That's why a bell jar with KOH plate does not show photosynthesis. Okay. Then explain experiment with your observation and conclusion. में कीधु कि CO2 is essential for photosynthesis. That will be your conclusion. Explain experiment which shows a reaction of zinc granule with dilute sulfuric acid Zn plus H2SO4 વાળું experiment છે, જેમાં ZnSO4 બનશે અને હાઇડ્રોજન ગેસ ઇવોલ્વ થશે. એને ચેક કરવા માટે બર્નિંગ મેચસ્ટિક નજીક લાવજો. ક્લોર આલ્કલી પ્રોસેસ છે, NaCl plus H2O gives NaOH plus H2 plus Cl2. એટલે મેકિંગ ઓફ NaOH વાળી પ્રોસેસ જે છે ક્લોર આલ્કલી છે, એને ક્લોર આલ્કલી કહેવાનું રીઝન છે ક્લોરિન અને આલ્કલી રિલીઝ થાય છે. ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ક્લોર આલ્કલી પ્રોસેસ. નાઉ, after the completion of the exam, Rahul along with his friend went for a picnic in a garden. All the friends bought the snack in plastic bags and box. After having snacks, they decided to burn the plastic and leftover food. Okay, એમને નાસ્તો કરે, નાસ્તાનું બધું પછી પ્લાસ્ટિક બધું સળગાવવાનું મન થઈ ગયું એ લોકોને. Then he separated plastic bags. Rahul did not allow. Okay, રાહુલે ના પાડી કે આવું કરવાનું નથી. Then he separated plastic bag, box and leftover food and fruit peels. He suggested using the garden garbage bin and blue garbage bin, green અને બ્લુ ગાર્બેજ બિનને યુઝ કરવાનું કીધું છે. નાઉ ઓકે, સમજી ગયો. ચલો નેક્સ્ટ. ફર્સ્ટ ક્વેશ્ચન, ઇઝ બર્નિંગ પ્લાસ્ટિક વેસ્ટ એન ઇકો ફ્રેન્ડલી મેથડ? નો. રીઝન, ઇટ પોલ્યુટ્સ ધ એન્વાયરમેન્ટ વિથ હાર્મફુલ gases. Obviously, because plastic is not eco-friendly. It even releases toxic gas. આપણે એવું કહી શકીએ કે ટોક્સિક ગેસ રિલીઝ કરે છે. Give any two benefits of waste disposal method explained by Rahul. તો રિસાયકલિંગ પ્રોબ્લેમ, એક તો પહેલા રિસાયકલિંગનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો અને લેસ પોલ્યુશન નહીં થાય. How can we contribute keeping gardens and roads clean? Use dustbin, avoid littering, compost waste. જ્યાં ત્યાં વસ્તુ નહીં ફેંકવાની. Right? Two values displayed by રાહુલ, એન્વાયરમેન્ટલ અવેરનેસ, સોશિયલ રિસ્પોન્સિબિલિટી. અને હ્યુમન એનો ડાયાગ્રામ છે, જો હ્યુમન એનો ડાયાગ્રામ ના આવડે તો શીખવાનું. પછી અહીંયા આ રબ કરો, અહીંયા આ રબ કરો. દેન આ રીતે બતાવો. પછી અહીંયા આગળ ડી બતાવો ઊંધો, અને એમાં અહીંયા આગળ પ્યુપિલની સ્પેસ કરો, અહીંયા આઈરિસ બતાવો. એની પાછળ અહીંયા આગળ લેન્સ એક્ઝેક્ટ બતાવો અને એની આજુબાજુ સિલિયરી મસલ બતાવો. આગળ ડાયાગ્રામ પ્રોપર આપણે દોરીશું, પણ અત્યારે ખાલી પ્રેક્ટિસ માટે છે. દેન અહીંયાથી રેટિના બતાવી દો, અને રેટિનાની અંદર અહીંયા આગળ નર્વ્સ બતાવી દો. ઓપ્ટિકલ નર્વ થઈ ગઈ, અને પછી નેમિંગ કરી દો. તો આ રીતે ડાયાગ્રામ થઈ જાય. તો આ આપણો ચેપ્ટર, આ આપણી ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન છે. ફટાફટ એને રિવાઇઝ કરી દો. થેન્ક યુ. ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ. બાય બાય.